દીકરીઓ પર વિવાદિત નિવેદનનો મામલો કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી સ્પષ્ટતા। નિવેદન બાદ હું ક્યાંય ભાગી નથી ગઈ। સભામાં મને લવ જિહાદ માટે બોલવાનું કહેવાયું હતું। 11 મહિના પહેલા સુરતમાં મારી સભા હતી। વિડીયો એડિટ કરીને લોકોએ ભ્રમિત કરાઈ રહ્યા છે તેવું નિવેદન આપ્યું છે। પાટીદાર દીકરીઓ પર આપેલા વિવાદિત નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે 11 માર્ચે સુરતમાં જે સભા થઈ તેની અંદર આપેલા મારા સંબોધનમાંથી એડિટ કરવામાં આવ્યું છે। સભામાં મને લવ જિહાદ માટે બોલવાનું કહેવાયું હતું અને એ ઓડિયો જે છે તે એડિટ કરેલો છે। પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન મામલે સ્પષ્ટતા। વિડીયો એડિટ કરીને લોકોએ બનાવ્યો છે। પાટીદાર દીકરીઓ પર આ વિવાદિત નિવેદન મામલે સ્પષ્ટતા કરી છે। સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ જ્યારે સુરતમાં હું સભામાં મને બોલાવવામાં આવી હતી, આ 11 મહિના પહેલાની ઘટના છે। 11 મહિના પહેલા સુરતમાં મારી સભા હતી। વિડીયો એડિટ કરી લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર આપ્યું છે નિવેદન। ઓનલાઈન પર રેશમા પટેલ જોડાઈ ચૂક્યા છે। રેશમાજી, આપનું સ્વાગત છે 24 કલાકમાં। કાજલ હિન્દુસ્તાનીએ જે આપેલું નિવેદન છે તેને લઈને હવે સ્પષ્ટતા તેઓ કરી રહ્યા છે કે ઓડિયો જે છે તે એડિટ કરવામાં આવ્યો છે, વિડીયો એડિટ કરાયો છે, 11 મહિના પહેલાની વાત છે। આ બધી જ વાત હવે ધીરે ધીરે તે સ્પષ્ટતા આપી રહ્યા છે। શું કહેશો આપ? બેન, પહેલા તો એ વસ્તુ છે કે વિડીયો જૂનો છે નવો છે એ વિષય જ નથી। વિષય એ છે કે એમાં જે શબ્દ પ્રયોગ થયો એ શબ્દ પ્રયોગ ક્યારે પણ સ્વીકાર્ય નથી। કારણ કે તમે પર્ટિક્યુલર સમાજની વાત કરો છો, તમે પાટીદાર સમાજની દીકરીઓની વાત કરો છો, એની સંસ્કાર અને એના માતા પિતાની સંસ્કારની વાત કરો છો, એટલે એમાં એડિટ થયેલું છે એના શબ્દો કઈ અહીંયા ઉભા નથી રહેતા, ખુદ બોલે છે, ખુદનો વિડીયો છે। પછી 5 સેકન્ડનો હોય, 10 સેકન્ડનો હોય કે 50 મિનિટનો હોય, એ કોઈ વિષય જ નથી। વિષય એ છે કે તમે સમાજ સુધારાનું કામ કરો છો, તમે જે પણ વિષય ઉપર વાત કરો છો તમે બોલો, પણ તમને એવો અધિકાર નથી કે તમે કોઈ સમાજને ઉપર ઉંગલી નિર્દેશ કરો। તમે તમારા વિષયને અડગી રહ્યો ને, કોણ ના પાડે છે, પણ તમને કોણે અધિકાર આપ્યો કે તમે સમાજની દીકરીઓ ઉપર આંગળી ઉઠાવો છો, તમે એના કિસ્સાઓને ઉદાહરણ તરીકે પેશ કરો છો? શરમ આવવી જોઈએ। એટલે આ ખાલી ખુલાસા માત્ર ને ખુલાસાની જગ્યાએ માફી માંગવાની જે વાત છે તો માફી માંગી દે તો જેની લાગણી દુભાણી છે, અમારા લોકોની જે તકલીફ છે એના ઉપર એમ થાય કે ઠીક છે, ભૂલથી બોલી ગયા છે। માફીને પાત્ર તો છે જ નહીં, કારણ કે વાણી વિલાસ કરવો એ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કરવો ને આજે પોલિટિકલી રંગ આપવો એ સૌથી એમનું જે ચિત્ર છે ને, જે ચરિત્ર છે ને ખુદ બહાર આવે છે। આજે હું હિન્દુની દીકરી છું, સનાતન ધર્મમાં માનું છું, પરંતુ એનો મતલબ એ નથી કે હું કોઈ પણ કંઈ પણ બોલી શકું, કોઈ પણની ટીકા ટિપ્પણી કરી શકું, કોઈ પણ સમાજને બદનામ કરી શકું। મારા સંસ્કાર નથી, મારા સનાતન ધર્મના સંસ્કાર નથી। આ તો કહેવાનો મતલબ રેશમાબેન, એમણે જે સ્પષ્ટતા કરી છે એ સોશિયલ મીડિયા પર તે એક વિડીયો પણ એક વખત જોવો પડશે અને તેમણે શું કહ્યું છે એ પણ આપણે સંભળાવીએ। લોકોને એમ લાગ્યું કે બેન નથી આવતા, કદાચ ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા। રિયલી તમને એમ લાગે છે કે હું કોઈ પણ સિચ્યુએશનથી ભાગી શકું, જ્યારે મારામાં આટલી શક્તિ છે કે હું દરેક સિચ્યુએશનને ફેસ કરી શકું છું? મેં કરી બી છે અને એમાં મેં સાબિત બી કર્યું છે। પણ કાલના આખા ઘટનાક્રમમાં જ્યારે રાતે હું સૂતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું એ હું આપની સાથે શેર કરવા માંગુ છું। મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા એ લિટરલી જે મહાભારતમાં દ્રૌપદી ચીર હરણવાળું જે હતું એ દ્રશ્ય આવતું હતું। એમાં 3 પક્ષ હતા। એક પક્ષ હતું જે અટેક કરતું હતું, એટલે કે દુર્યોધન દુશાસનવાળી ગેંગ। એક પક્ષ હતું જે ડિફેન્ડ કરતું હતું, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન। અને ત્રીજો પક્ષ જે હતો એ મૌન મુખ દર્શક બનીને બેઠો હતો। ચીરહરણી જે થઈ રહ્યું છે, ખોટું છે એ જોવે છે છતાં પણ બોલી નતો શકતો, જે કે દ્રોણ, ભીષ્મ અને કર્ણ હતા। કાલના આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ અટેક કર્યા, એ લોકોના સાથીદારોએ અટેક કર્યા, મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા। કદાચ હું એમ માનું કે દ્રૌપદીને તો કૃષ્ણ ભગવાન જ બચાવવા આવ્યા હતા, એને ડિફેન્ડ કરવા આવ્યા હતા, પણ મને તો મારા કેટલા બધા ભાઈ બહેનોએ સપોર્ટ આપ્યો। કદાચ મારી પાસે નંબર્સ નહીં હોય તો હું પોતાને બહુ સૌભાગ્યશાળી માનું છું। અને મનમાં એ લાગે છે કે સાચે મેં કંઈક તો પુણ્ય ગયા ભાવમાં કર્યા છે કે મને આ ભાવમાં એટલા સપોર્ટિવ ભાઈ બહેન મળ્યા છે।
હવે આખા ઘટનાક્રમમાં હું આપને એ જ કહીશ કે આજથી 11 મહિના પહેલા 10-11 મહિના પહેલા મારી એક સભા હતી જે પાટીદાર સ્નેહ મિલન સમારોહ હતો. મંચ જે હતો એમાં આમંત્રણ પાટીદાર સમાજની તરફથી હતું. ઓડિયન્સ જે હતી એ 100% પાટીદાર હતી. તો પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા જે જોડાયા છે મારી સાથે ફોન લાઈન પર. દિનેશજી, જે રીતે હવે સ્પષ્ટતા થઈ છે, કાજલ હિન્દુસ્તાનીએ પહેલા તો સમાજ પર કરેલી ટિપ્પણી અને હવે આપી રહેલી સ્પષ્ટતા, એ વિશે આપનું શું કહેવું છે? હેલો જી. હા, કાજલબેન કોઈ પણ સ્પષ્ટતા કરે પણ એને જે વાત કરી હતી એ વાત જ વ્યાજબી નથી ને. પાટીદાર સમાજની દીકરીઓ કહેવાના બદલે હિન્દુ સમાજની વાત થઈ શકતી હતી. બીજું હજી પણ સુધીમાં બેન કોની વાત કરે છે, ક્યાં હતું, એના બદલે અમે તો ફક્ત એટલું કહી રહ્યા છીએ કે અમને 7 નામ આપી દો. અમારે કોઈ ડિક્લેરેશન કરવું નથી, અમને નામ આપો. એમનું તો એવું કહેવું છે કે 11 મહિના પહેલાનો આ વિડીયો છે, એડિટ થયેલો વિડીયો છે, એ રીતે સ્પષ્ટતા કરી છે. ના, એડિટેડ વિડીયો કોઈ પણ જાતનો નથી. વિડીયો કમ્પ્લીટ લીધેલો છે. વિડીયો બાબતે 2 દિવસ પહેલા બેનનું સ્ટેટમેન્ટ છે કે હું મારા સ્ટેટમેન્ટ ઉપર કન્ફર્મ છું. આયોજકો પણ એનો ખુલાસો કરશે. અમે આયોજકો ઉપર પણ ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છીએ. જી જી, બિલકુલ આભાર આપનો ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો વિડીયો એડિટ કરીને લોકોને ભ્રમિત કરાઈ રહ્યા છે, આ નિવેદન આપી રહ્યા છે કાજલ હિન્દુસ્તાની. આ વિડીયોને લઈને હવે એક તરફ પાટીદાર સમાજ જે છે તે તપાસ અને ત્યારબાદ તેના પર કાર્યવાહીની પણ માંગ કરી રહ્યો છે.